31ના એક દિવસ પહેલા જ કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર યાત્રાધામ અંબાજી પહોંચ્યા હતા। તેમણે અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા અને જ્ઞાનીબેન ઠાકોરનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। તો અંબાજી મંદિરના મહારાજ દ્વારા તેમને ચૂંટણી આપવામાં આવી હતી। તો જ્ઞાનીબેને શક્તિપીઠ અંબાજીમાં માતાજીના ચરણોમાં શીશ નમાવી દેશના કલ્યાણ અને લોકોના સ્વાસ્થ્ય માટે માતાજીને પ્રાર્થના કરી હતી। ત્યારબાદ જ્ઞાનીબેને અંબાજીના GMDC મેદાન ખાતે 32 જેટલી ટીમો ભાગ લેવાની છે તેવી અંબા ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં હાજર રહ્યા હતા। તો આ દરમિયાન તેમણે ક્રિકેટની પીચ પર બેટિંગ કરી બાઉન્ડ્રી ફટકારી હતી। ત્યારબાદ મીડિયાની સાથેની વાતમાં તેમણે જણાવ્યું હતું કે ખેલશે ગુજરાત, રમશે ગુજરાત। ગુજરાતના નારા આપણે સાંભળીએ છીએ, પણ ગુજરાતની ઘણી બધી શાળાઓમાં વ્યાયામના શિક્ષક નથી, તો કેટલીક શાળાઓમાં રમતગમતનું મેદાન નથી, તો કરોડો રૂપિયાના સરકારનું બજેટ કાગળ ઉપર જ હોય છે, તો શાળામાંથી બાળકોને રમતગમત અંગે કેળવણી મળે એ મળતી નથી, જેના કારણે ગુજરાતના ખેલાડીઓ રમતોમાં બીજા રાજ્યોની સરખામણીમાં ટકી શકતા ન હોવાનું તેમણે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।